તો વડોદરામાં હેલ્મેટ અમલવારીની તારીખને લંબાવવામાં આવી છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં હેલ્મેટની આ કડક અમલવારીની તારીખને લંબાવી દેવામાં આવી છે। હેલ્મેટની કડક અમલવારીની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે। શહેર પોલીસ કમિશનરે અમલવારીની આ તારીખને લંબાવી છે। આ વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હેલ્મેટની અમલવારીની તારીખ લંબાવાઈ। પોલીસ કમિશનરના નિર્ણયને વડોદરામાં મિશ્ર प्रतिसाद मળી રહ્યો છે। શહેર પોલીસ કમિશનરના નિર્ણયને લોકોએ બિરદાવ્યો છે। આ સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી છે। હેલ્મેટની ખરીદી કરવા લોકોએ મુદત માંગી હતી, ત્યારે હાલ આ હેલ્મેટ અમલવારીને લઈને આ સમાચાર કે જ્યાં હેલ્મેટ અમલવારીને તારીખને લંબાવવામાં આવી છે। हेलमेट बहुत जरूरी है આજના સમયમાં, કારણ કે ટ્રાફિક જે પ્રમાણે વધી રહ્યો છે શહેરમાં, એ પ્રમાણે તમારી સુરક્ષા માટે બહુ જરૂરી છે। આ 15/30 ગયો છે તો કમિશનર સાહેબના નિર્ણયને કેવી રીતે જોયું? 15 તારીખ જ રહેવો જોઈએ। તમે જેટલું એક્સટેન્શન આપશો એટલું લોકોને વધારે એક્સટેન્શન મળશે। તો મારા પ્રમાણે 15 તારીખ બરાબર। હેલ્મેટ જરૂરી છે। આ નિર્ણયને કેવી રીતે જોયું છે? સારો છે। કેમ જરૂરી છે? આ એક્સિડન્ટના હિસાબે तो आज जो अक्सर निर्णय लीधो है 15/30 तारीख में योग्य है। યોગ્ય છે। मैं ट्रैफिक पुलिस को तहे दिल से धन्यवाद करना चाहता हूँ। ये जो रूल लगाए हैं सबके लिए अच्छा है, और मैं ये रूल लगने से पहले मैं फॉलो कर रहा हूँ हेलमेट का, क्योंकि मेरा फोर्स लिंक का काम है और मैं अहमदाबाद पूरा गुजरात ट्रैफिक करता हूँ। इसके लिए मैं हेलमेट लगाना जरूरी है। मैं सभी को बोलूँगा हेलमेट लगा के चले, जो ट्रैफिक रूल है वो रूल को फॉलो करे, बस है। હમણાં વચ્ચે મેં હેલ્મેટ લીધેલું 5 દિવસ થયા। હેલ્મેટ મૂકીને એમાં તો ગાયબ બી થઈ ગયું હેલ્મેટ। હવે કંઈક આપણે શોપિંગ કરવા કશું લેવા જવું હોય તો હેલ્મેટ વીકવાની બી કેટલી તકલીફ પડે। હાથમાં કેટલી જગ્યાએ લઈને ફરી શકીએ આપણે। निर्णय કેવી રીતે જોયો છે? કમિશનર સાહેબે કહ્યું 15 તારીખ નહીં, હવે 30 તારીખ। જોઈએ જ હવે આગળ કેવું ચાલે છે હવે એવું। મહેરબાન પોલીસ કમિશનર શ્રીએ વડોદરાની જનતાને એક રાહત 15 દિવસ માટેની આપી છે, સારી છે। પણ એક જોતા વડોદરા શહેર સિટીમાં એની જરૂરિયાત નથી। હાઈવેની બહાર કે હાઈવેની બહાર હોય ને તો હેલ્મેટની જરૂરિયાત ઉપજતા એ સાચી વાત છે, પણ મહેરબાન શ્રી કમિશનરે કીધું છે એટલે બીજું કોઈ ઓપ્શન છે નહીં। સારી રીતે છે કે બધા લોકો તૈયાર થઈ જાય અને જે નિયમ છે એના પાલન કરે। હેલ્મેટ કેટલી જરૂરી છે? બહુ જરૂરી છે, આ જે નિયમ છે એ યોગ્ય છે? યોગ્ય છે, નિર્ણય એકદમ ચોક્કસ શું અનુરોધ કરશે લોકોને? કે બધા લોકો જે ગવર્મેન્ટના નિયમ છે એના પાલન કરે અને 30 તારીખ પહેલા બધા અરેન્જમેન્ટ કરીને અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવે। વડોદરામાં આજથી હેલ્મેટની કડક અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને હવે 30 સપ્ટેમ્બરે હવે આ નિર્ણય ગયો છે અને તેને લંબાવવામાં આવ્યો છે। આજથી હેલ્મેટની કડક અમલવારી નો નિર્ણય વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત સાંજે જ આ એક લોકો છે તેમને એક રાહતના સમાચાર આપ્યા હતા અને વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટની અમલવારીને લઈને પોલીસ તંત્ર પણ પૂરજોશમાં લોક જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે ફરજિયાત કડક જે હેલ્મેટની કડક અમલવારી છે તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી। જોકે મોડી સાંજે ગતરોજ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે લોકો હેલ્મેટની ખરીદી કરવા માટે વધારેની મુદત માંગણી કરી હતી, જેને લઈને જ જે એક્સટેન્શન જે આ જે કાયદો છે તે 30 સપ્ટેમ્બર સુધી લઈ જવામાં આવ્યું છે। ત્યારે મંતવ્ય દ્વારા પણ અનેકો જેવા જે લોકો છે તેમની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। ત્યાં ઘણા લોકોને આ જે પ્રતિક્રિયા જે આપતી વખતે તેમને કીધું છે કે આ હેલ્મેટનો જે કાયદો છે તે ખરેખર ખૂબ જ જરૂરી છે અને આ થવો જોઈએ। 30 તારીખ ન કરતા પણ આજથી જ જો અમલીકરણ કરવામાં આવ્યું હોત તો ઘણું સારું થાત। પણ અનેકો જેવા એવા પણ હતા કે જેમને કીધું છે કે હેલ્મેટ મૂકવા માટે ને એક પ્રકારની એક એક્સક્યુઝ તેમના દ્વારા કાઢવામાં આવી હતી। પણ નોંધનીય છે કે અત્યારે જે પ્રમાણે આ જે પોલીસ દ્વારા જે પ્રમાણે આ હેલ્મેટ અંગેની જે જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે ક્યાંક ને ક્યાંક રંગ લાવી રહ્યું છે અને લોકો જે છે તે ચોક્કસથી હવેથી હેલ્મેટ પહેરશે તેવી રીતની વાતો પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।